અ, નમસ્તે ઉદ્યોગ સાહસિક મિત્રો. આજે એક ધોરાજીના પ્લાસ્ટિકના બહુ સારા યુનિટની મુલાકાત લઈએ છીએ અને એના ઉદ્યોગ સાહસિક વિમલભાઈ વૈષ્ણવ આપણી સાથે છે. એના અનુભવનો લાભ લઈએ. નમસ્તે વિમલભાઈ. નમસ્તે સર. વિમલભાઈ, આપની સ્ટોરી થોડી કહેશો? આપનું બેકગ્રાઉન્ડ, આપ કેવી રીતે ક્યાંના છો અને કેટલું ભણ્યા છે, થોડી વાત કરશો? હું પેલા ફેક્ટરી વિશે તમને જણાવી દઉં. હાજી. આ ફેક્ટરી 1987માં મારા ફાધર અને એમના મિત્રો બધા વચારે ચાલુ થયેલી હતી. રજત પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ કરીને ફેક્ટરી ચાલુ થઈ અને અહીંયા અમે લોકો પીવીસી બેગ્સ બનાવતા. અને ફેક્ટરીની જે પીવીસી બેગ્સ બનતી એની મેજર ડિમાન્ડ જેતપુરમાં હતી. એ ટાઈમે આ ઝોનમાં સરકારની થોડીક સબસિડી હતી, એટલા માટે એરિયા સિલેક્ટ કરેલો. એટલા માટે એરિયા સિલેક્ટ કરેલો હતો અને જેતપુરમાં મેજર ડિમાન્ડ હતી એટલે અહીંથી જેતપુર કોમર્શિયલી બી વાયેબલ હતું, એટલા માટે આ ફેક્ટરી થયેલી હતી. પણ સમહાવ અમુક સમય સુધી ઇન્ડસ્ટ્રીયલ લાઇટની અવેલેબિલિટી નહોતી અને એને કારણે દિવસમાં 2 કલાક 4 કલાક જ પાવર આવે એટલે એ બધી વસ્તુ કોમર્શિયલી વાયેબલ નહોતી થતી. એટલે 1998 1999 સુધી આ ફેક્ટરી રગડ ધગડ ચાલતી હતી. પછી બધા પાર્ટનરો જુદા થયા અને મારા ફાધરે આ ફેક્ટરી સંભાળી. ત્યારે હું પોતે બીબીએ કરતો હતો જુનાગઢમાં અને જોઈન્ટ ફેમિલીમાં, ત્યારે બી જોઈન્ટ ફેમિલી છે, ત્યારે બી જોઈન્ટ પરિવાર હતો. પપ્પા અને કાકા, મારા કાકા ફેક્ટરી સંભાળતા, પપ્પા બેંક મેનેજર હતા. અમે 4 ભાઈ, મારાથી એક મોટો ભાઈ, 2 મારા કઝિન, અમે ચારેય વચ્ચે આ બધું ફેક્ટરીનું સંચાલન કરતા. પછી ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીયલ લાઇટ લીધી, 24 કલાકનું પાવર સપ્લાય આવી અને ખુદ મહેનત કરવાનું ચાલુ કર્યું. માણસો હતા પણ તો બી અમે બી 24 કલાક ફેક્ટરીએ જ રહેવાનું અને જે બી કામ કરવાનું, એ રીતના ધીમે ધીમે આગળ વધ્યા. રીઇન્વેસ્ટમેન્ટ કઈ રહી ગયા. એટલે હું તમને કહું, ઘણી જગ્યાએ મેં કીધેલું છે, હું ઘણા મારા મિત્ર સર્કલમાં કે કોઈ બી જગ્યાએ વાત કરતો ને તો હંમેશા એમ જ કહું કે જે આગળ વધવા માટે તમે જો રીઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો એનાથી સારું પીઠબળ તમને એ કોઈ નહીં હોય. જે કમાતા ગયા એ આમાં કમાતા ગયા એટલે આજની તારીખમાં બી હજી એવું છે. આજની તારીખમાં બી કાલે કમાશું તો પરમ દિવસે ક્યાં વાપરવા છે એનું પ્લાનિંગ અત્યારે બી કરીએ છીએ. છેલ્લા 12 વર્ષથી આ રજત વિનાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ અમારી ફેક્ટરી છે. ફેક્ટરી જ્યારે શરૂઆત કરી ત્યારે મારા પપ્પાને અમે બહુ મનાવીને અમે બેંક લોન માટે એગ્રી કર્યા હતા. એ બેંક મેનેજર હતા ને એટલે એને કાંઈ એમ જ હતું કે બેંક લોન લીધી હોય તો તમારે મતલબ ગમે એવી રીતના બેંકની લોન ચૂકવવી પડે, ઘર વેચાવવા પડે, આ થાય જો તમે વ્યવસ્થિત રીતના બિઝનેસ ન કરી શકો તો. એટલે મનાવીને બેંક લોન લીધી. 2012માં સીડીબીએ અમને બેંક લોન આપી, પેલું મશીન લીધું અને ધીરે ધીરે 1 મશીન, 2 મશીન, 3 મશીન એમ કરીને ટોટલ મોટી બધી મતલબ સૌરાષ્ટ્રની સીડીબીની મોટી લોન અમારી પાસે. પછી અમે સીડીબી હંમેશા માઇક્રો સ્મોલ કસ્ટમરને જ હેન્ડલ કરતી હોય છે, એટલે અમે મીડિયમ કેટેગરીમાં આવ્યા. એટલે સીડીબી વાળાએ કીધું કે તમારે અમને હવે લોન રીપે કરી દેવી જોઈએ, કારણ કે તમે મીડિયમ કેટેગરીમાં છો અને તમારે હવે બીજી બેંકમાં જવું જોઈએ, એસબીઆઈ કે બીઓબી કે એમાં કંઈ. એટલે ત્યારે દેટ વોઝ અ ગુડ ચાન્સ કે ભાઈ બેંકને લોન પરત જ કરવાની છે ને તો હવે આપણે આપણા પૈસે બિઝનેસ કરીએ. એટલે વી આસ્ક બેંક કે ભાઈ અમને 1 વર્ષનો સમય આપો, અમે થોડું પ્લાનિંગ કરીએ. અને બેંક સપોર્ટેડ કે કાંઈ વાંધો નહીં, તમે 1 વર્ષ જેવો ટાઈમ લ્યો, તમે અમને આપો. 31 માર્ચ 2020ના અમારે બેંક લોન પરત કરવી ટાર્ગેટ સેટ કર્યો હતો અમે. અને એવરીથિંગ વોઝ ઓન શેડ્યુલ. પણ 21 માર્ચ 2020એ મોદી સાહેબે લોકડાઉન કર્યું અને એને કારણે 10 દિવસનું જે અમારું શેડ્યુલ વિખાઈ ગયું, એને કારણે થોડાક અમે ડિલે થયા અને 28 મે 2020માં અમે બેંકની લોન પૂરી કરી દીધી. ત્યારથી પછી આજ સુધી કોઈ બેંક લોન નથી લીધી અને નિરાશ છે. કારણ કે હું તમને કહું ને કાકા, ત્યારથી આજ સુધીમાં મતલબ એની પહેલા એવું હતું હંમેશા કે બેંકના હપ્તા આવવાના હોય, બેંકનું વ્યાજ આવવાનું હોય. કમાતા હોય ને તો બી એક ટેન્શન તો જ કે આ તારીખે હપ્તો ભરવાનો છે, આ તારીખે વ્યાજ આવશે. અને તમે તમારો ધંધો હાલતો હોય કે ન હાલતો હોય,
તમે લોન લીધી ને એટલે તમારે એના માટે તો કમાવાનું જ છે. હા. તમે પોતે પગાર લઈને જાવ કે ન જાવ, પણ તમારે ઓલાને તો મતલબ મહિનાનો હપ્તો દેવાનો છે, વ્યાજ દેવાનું છે, એના સ્ટોક સ્ટેટમેન્ટ દેવાના છે, એના માટે તમારે ઇન્સ્યોરન્સ લેવાના છે, બધી વસ્તુ બેંક માટે તમારે એને હેરાન થતું જ રહેવાનું. પાછો ઈ લોકોને અમુક સિચ્યુએશનમાં તો દર વખતે સપોર્ટ કરે એવું જરૂરી નથી. અમુક સિચ્યુએશનમાં એના હાથ બંધાયેલા હોય, ભાઈ અમે તમને આમાં કઈ નહીં મદદ કરી શકીએ. એટલે તમારે ભાઈ સાહેબ બાપા કરવા એટલે કીધું હવે આ બધું બંધ જ કરીએ. અને ભગવાનની દયાથી સારા મિત્રો મળ્યા, સારા કસ્ટમરો મળ્યા, સારા સપ્લાયરો મળ્યા, સારો સ્ટાફ મળ્યો ફેક્ટરીનો. અમારા પોતાના બધા પ્રયત્નો થી આજની તારીખમાં મતલબ હું તમને કહું કે આ ફેક્ટરી જ્યાં તમે આજે છો એ ઇન્ડિયાની મોટામાં મોટી ફાર્માસ્યુટિકલ પેકેજિંગ સપ્લાયનું સેટઅપ છે. વેરી ગુડ. કેટલી એટલે કેપેસિટી કેટલી છે? અમે લોકો દર મહિને અત્યારે 1400 ટન પીવીસી પીવીડીસી ફિલ્મ જે બનાવીએ છીએ, જે મેડિસિન પેકેજિંગમાં વપરાય છે. અને હજી અમારું નવું એક એક્સપાન્શન એકાદ મહિનામાં ડ્યુ છે. એટલે એ બધું થશે બધું. પછી ધીમે ધીમે અત્યારે નવી જનરેશન આવવા માંડી છે. તો નવી જનરેશન છે એટલે હવે એના માટે એક નવું ફાર્મા યુનિટ ધોરાજી પાસે કર્યું છે. કારણ કે બાળકો હવે મારો ભત્રીજો ને બધા મોટા થયા, એ બધા અત્યારે ધંધામાં આવવા માંડ્યા. એટલે એ લોકો આવીને સીધા શેઠ નો બની જાય ને એટલા માટે એક ફાર્મા યુનિટ ચાલુ કરી દીધું કે ભાઈ એ લોકો થોડુંક શીખે બધું. અને એ બી મતલબ ઓન ફંડ થી જ કરીએ છીએ. એટલે આમાં ઇન્વેસ્ટમેન્ટ ટોટલ કેટલું? આનું ઇન્વેસ્ટમેન્ટ અરાઉન્ડ 55 to 60 કરોડ હશે આજના તારીખમાં. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ કેટલી 1-2 એકરમાં જ વધારે છે? આ ટોટલ 4.5 એકર જગ્યા છે. 4.5 એકર જગ્યા. પણ હું તમને કહું કાકા, આજ સુધીમાં 2006 ને આજે 2024 એટલે 18 વર્ષ થયા. 18 વર્ષમાં રવિવારની રજા કોને કહેવાય ને બુધવારની રજા કોને કહેવાય ને એમને ખબર નથી. અહીંયા સવારના એવરી 8 ડે આવી જાઓ, એવરી ડે 8 આવી હા. જાઓ. અમારા ઘરના પપ્પા છે, કાકા છે, મારો મોટો ભાઈ હમણાં એક્સપાયર થઈ ગયો, 2 કઝિન છે. અમે બધા લોકો આજ સુધી બધાની પોતાની એક્ટિવિટી ફિક્સ છે, બધાની પોતાની જવાબદારી ફિક્સ છે. બરોબર છે. કોઈએ કોઈને કેવું નથી પડતું કાલ તું આવજે. બધાનું પોતપોતાનું. મારા ફાધર છે એ બધું એકાઉન્ટ્સ નું જોવે છે, કાકા છે એ બધું મતલબ હાઉસકીપિંગ ને મતલબ હી ઇઝ ફિઝિકલી ડિસેબલ લિટલ, તો એ બધું બીજું બધું નાનું મોટું ખેતીવાડીનું જોવે છે. મોટો કઝિન છે એ બધું મેન્યુફેક્ચરિંગ રિલેટેડ જોવે છે. નાનો કઝિન છે મેન્ટેનન્સ જોવે છે. મારું કામ છે મટીરિયલ પ્રોક્યુરમેન્ટનું, રિલેશન બધાની મેનેજ કરવાનું, માર્કેટિંગનું, ટીમ બધી હેન્ડલ કરવાનું, ડિસિઝન લેવાનું, આ બધું મારું કામ છે. પણ આમાં કોઈને મારે કોઈ દી કોઈ નથી કહેવું પડ્યું તું આ કરજે, કે કોઈએ મને નથી કરવું પડ્યું કે તું આમ કરવાનું છે કે નથી કર્યું. પછી નિર્ણય બધા લે છે, મતલબ ફેમિલીના બિઝનેસ છે આખે આખો, એટલે બધા નિર્ણય લઈએ એટલે બહુ ફટાફટ નિર્ણય આવે. પાર્ટનરશિપ પેઢી હોય કે બેંકનું કાંઈ ધારો કે ફંડિંગ હોય ને તો ત્યાં બી તમારે there are some hurdles, પણ અહીંયા તો એવું કાંઈ છે નહીં. વિશ્વાસમાં લેવા પડે. હા, એટલે વિશ્વાસમાં લેવા પડે, રિપોર્ટ્સ દેખાડવા પડે, તમારે બધી વસ્તુ કરવું પડે. એટલે લોન લીધા સિવાય એટલા માટે કે આ તમારી રીતે કર્યું છે. ધીમે ધીમે હા સાહેબ, ધીમે ધીમે તો નથી. હું તમને એમ કહું, વી આર ધ ફાસ્ટેસ્ટ એન્ડ વી આર ધ યંગેસ્ટ ઇન ઇન્ડિયા. કારણ કે અમારા જેટલા કોમ્પિટિટર છે એ લોકો 40-40 વર્ષથી બી છે તો બી આ લેવલે નથી પહોંચ્યા. તો ધે આર લિમિટેડ કંપનીઝ. એટલે વી આર ધ ફાસ્ટેસ્ટ એન્ડ વી આર ધ યંગેસ્ટ. કારણ કે અમે ખાલી 12 વર્ષ જૂના છીએ આ ઇન્ડસ્ટ્રીમાં. 40-40 વર્ષથી અમારી સામે જૂના કોમ્પિટિટર છે એની હિસ્ટ્રી 40 વર્ષ જૂની છે. પણ છે એક વિઝન છે, સારી વસ્તુ બનાવીએ છીએ, સારા કસ્ટમર છે. લગભગ ઇન્ડિયામાં 650 ફાર્માસ્યુટિકલ કસ્ટમર છે મારી પાસે. વેરી ગુડ. એટલે અમે અમારું માર્કેટિંગ નો તમે જ સંભાળો છો? હા, અમારી પાસે ટીમ છે માર્કેટિંગમાં. અમારી પાસે મુંબઈ અમારી ઓફિસ છે, દિલ્હી અમારી ઓફિસ છે, ચેન્નઈ, બેંગ્લોર, હૈદરાબાદ, કોલકાતા, આ બધી જગ્યાએ અમારી પાસે આ ટીમ છે. એ બધાનું હેન્ડલિંગ કરવાનું કામ મારું છે. એ બધાના ટાર્ગેટ છે, એ બધાના પેમેન્ટ છે, કલેક્શન છે, આ બધું. પણ કહું બહુ આમ મજાથી જ કામ કરીએ છીએ. એવું ક્યાંય એટલે કે મારા કોઈ માણસો ઉપર મેં ક્યારેય કોઈ પ્રેશર નથી નાખ્યું તમે આમ કામ કરો છો, કે કોઈ માર્કેટિંગના માણસો ઉપર કોઈ એવું પ્રેશર નથી, કોઈ પ્રોડક્શનના માણસો ઉપર એવું પ્રેશર નથી. જેટલા માણસો મારી યારે જોડાયેલા છે એ બધાનું પૂરેપૂરું ધ્યાન રાખવું એ મારી જવાબદારી છે. આવા કોરોનાના નબળા સમયની અંદર બી બધાને ટાઈમે સેલેરી આપ્યા, એ ટાઈમે મેં બધાને બોનસ આપ્યા, એ ટાઈમે મેં બધાને ઇન્ક્રીમેન્ટ આપ્યા. અને એ સમયમાં બધા માણસોને એવું કીધું હતું કે કોઈની ઘરે કોઈ બી તકલીફ થાય તો તમારે ખાલી અહીંયા આવી જ જવાનું.
હજી આજની તારીખમાં મારી પાસે એવી કેટલી બી દવાઓ પડી છે જે ઈ ટાઈમે મેં લઈને રાખી હતી. કોઈ બી આવે એટલે સીધી દવા આપી દીધી. જે અમુક ઓલી ફેબી ફ્લુ ની બધી દવા જે મળતી નહીં ને અમે ચેન્નઈ થી મગાવીને આવી રાખી હતી કે કોઈને બી ખબર પડે ને કે આ બીમાર થયો છે તો કે ભાઈ આ દવા લીધે. એટલે એ રીતના એક સાચવી છે. પછી મોટા મોટી વાત એક ખબર છે આ માણસની આટલી કેપેસિટી છે ને તો એની પાસેથી એટલું જ કામ લેવાનું. એટલે ખોટા માણસને હાયર નથી કરતા અને ખોટા કામ નથી સોંપતા. પણ થોડુંક તમારી પર્સનલ વાત કરશો તમે એઝ એન્ટરપ્રેનર્સ, તમારું બેકગ્રાઉન્ડ કે એની થોડી વાત કરો તો વધારે સારું. ફેમિલી બેકગ્રાઉન્ડ છે પહેલેથી. અમે જૈનમાં ત્યારથી મતલબ 1984 થી ફેમિલી બિઝનેસમાં ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ હતું. ફાધર બેંક મેનેજર હતા પણ તો બી ફાધરને બિઝનેસનો ઇન્ટરેસ્ટ હતો એટલે ક્યાંક ને ક્યાંક પાર્ટનર હતા. પછી મેં બીબીએ પછી એમબીએ કર્યું ફાઇનાન્સ અને 2-3 વર્ષ જોબ કરી પછી બિઝનેસમાં આવ્યો. અને બીજા બધા કરતા હવે થોડાક ડિફરન્ટ એ છીએ કે અમે વી આર વેરી મચ કમિટેડ ટુ ધ વર્ડ્સ. એટલે ગમે ત્યાં એનીવેર મતલબ તમે કોઈ બી જગ્યાએ બેંકમાં મારા રિલેશન તમે પૂછો, સીડીબી ને તમે પૂછો તો દે ઓલવેઝ ગીવ અસ ફર્સ્ટ નંબર કે ભાઈ આ લોકો સારામાં સારા છે અને વોટ એવર ધ ડોક્યુમેન્ટ્સ દે નીડ વી ઓલવેઝ ગીવ ધેમ. પછી ગવર્મેન્ટનો તમે મતલબ જો બી ઇન્કમ ટેક્સ હોય કે જીએસટી હોય કે એ રીતના હોય તો બી ત્યાં પૂછો. આજની તારીખમાં આખા ઇન્ડિયાની અંદર જેટલા બી અમારા રો મટીરિયલ છે એના સપ્લાયર છે એ બધાને પૂછો તો દે વિલ સે કે ભાઈ ના રજતમાં કામ કરવું એટલે તમારે મતલબ નિરાંતેથી સુઈ જવાનું, જાગવાનું એને. એટલે એથિકલી સાઉન્ડ છીએ અને એ તમારો મોટો પ્લસ પોઈન્ટ હોય તો એ છે એથિકલી સાઉન્ડ છે. તમારા ફાધરને કારણે. હા, ફાધર મતલબ પહેલેથી ઘર આખું મતલબ અમારે એવું છે કે ભાઈ જે તમારા હકનું છે ને એ જ તમારે લેવાનું છે, જે તમારા હકનું નથી ને તમારે એની ઉપર તમારે નજર જ નથી નાખવાની. એટલે એથિકલી સાઉન્ડ છીએ. સારી વસ્તુ એવી છે કાકા કે મતલબ મોટા છીએ નથી એવું બી કોઈ દી નથી વિચારતા. બધાની યારે હળીએ મળીએ છીએ, સારી રીતના રહીએ છીએ. માણસોની યારે મતલબ હું મારા માટે એવું છે કે મારો સિક્યુરિટીનો માણસનું એટલું ઇમ્પોર્ટન્સ છે જેટલું મારું મેનેજિંગના જે ટોપ મેનેજમેન્ટ છે એની યારે. કે જનરલ મેનેજરની પાસે જે પાવર છે એવા જ પાવર મારા સિક્યુરિટી પાસે બી છે. સિક્યુરિટી વાળો એની જવાબદારીથી કામ કરે છે, જનરલ મેનેજર એની જવાબદારીથી. એટલે એવું બી નથી કે સિક્યુરિટી વાળાને આપણે મતલબ કે નાના માણસને આપણે પેલી કરીએ ને મોટા માણસને કરીએ એવું બી નથી. એટલે બધા માણસોની યારે ઇઝીલી હળીએ મળીએ છીએ. પણ આમ ઉદ્યોગમાં કોઈ ચેલેન્જ કેવા આવ્યા છે? ઘણી ચેલેન્જ હતી અને જેમ કે શરૂઆત કરી જ્યારે બરોબર છે ત્યારે સૌથી પહેલા તો મેં જયારે ધોરાજીમાં ફેક્ટરી નાખવાનું કીધું ત્યારે મારી યારે જેટલા બી કનેક્ટેડ માણસો હતા ને એ બધા મને એમ કીધું યુ આર ગોઈંગ ટુ અ રોંગ લોકેશન. એટલે મેં લોજિકલી એવું લાગે હા આવડો મોટો સારો પ્રોજેક્ટ કરો છો અને એનું માર્કેટિંગ અને છે જ નહીં, સૌરાષ્ટ્રમાં કઈ છે જ નહીં. પણ હું પહેલેથી છે ને ધોરાજીની યારે કનેક્ટેડ છું. તમારું વતન છે અને પરિવાર છે, સગા સંબંધી છે, જન્મીને મોટા અહીંયા થયા છીએ. એટલે જે દિવસે આ ફેક્ટરી પહેલી લગાડી 2012માં ને ત્યારે મને કેટલાય કીધું મને કે આ ફેક્ટરી ધોરાજીમાં ન હોય. એટલે મેં કીધું ના ધોરાજીમાં જ ફેક્ટરી થશે બીજે બધી જગ્યાએ ધોરાજી. અમારું મેજર માર્કેટ છે ઈ મતલબ અહીંથી 300 કિલોમીટર અમદાવાદ અંકલેશ્વર નહીં આખા ઇન્ડિયામાં સપ્લાય કરે છે. એટલે બધા દૂર જ છે. અહીંયા સૌરાષ્ટ્રમાં કોઈ એ બાજુથી જવાનું છે. પણ તો બી મતલબ ઈ ચેલેન્જ હતી અહીંયા માણસો લઈ આવવા, એજ્યુકેટેડ માણસો લઈ આવવા. પણ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક ભગવાને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધી રીતના મદદ કરી. સારા માણસોનો સાથ આપ્યો. પછી જે અમુક નાના મોટા નબળા માણસો હતા એ શરૂઆતના ફેઝમાં જ આપણાથી દૂર થઈ ગયા. બરોબર. પછી સારા ડીલર બધા મળ્યા અને જયારે બિઝનેસની અંદર ગયો ને જ્યારે બિઝનેસમાં ગયો ને ત્યાં મને ખબર પડી કે આ બિઝનેસની અંદર મારા સિવાયના જેટલા પ્લેયર હતા ને બરોબર છે ઈ પ્લેયર્સ બધા એટલા પ્રોફેશનલ હતા ને કે એના માટે એથિક્સ ને વર્ડ્સ ને એનું કઈ ઇમ્પોર્ટન્સ જ નહોતું. કારણ કે જે ફાર્માસ્યુટિકલ કંપની છે બરોબર છે એ બધી આઈધર મેનેજ બાય મેનેજર્સ ઓર મેનેજ બાય ધ પ્રોફેશનલ પીપલ્સ. બરોબર છે. એટલે એ લોકોને તો શું છે કે આજે ઠીક છે કાલે આમ છે પરમ દિવસે આમ છે, પણ અમે જઈ અને બધાની યારે રિલેશન બનાવ્યા. બિઝનેસ રિલેશન એટલા સ્ટ્રોંગ બનાવી નાખ્યા કે આજની તારીખમાં તમે આખા ઇન્ડિયામાં જઈને એમ કોઈ બી જગ્યાએ પૂછો કે ભાઈ સારામાં સારો સપ્લાયર કોણ એટલે અમારું નામ આપે. અને કોરોના સમયની અંદર જયારે આખું સપ્લાય ચેન ડિસ્ટર્બ થયું હતું ત્યારે અમે અમારી જાતને પ્રૂવ કર્યું કે વી આર વેરી મચ કમિટેડ કે ભાઈ અમે આપણે બોલીએ છીએ
પણ અમે ત્યારે પ્રૂવ કર્યું. અમે ઘણી વખત એવું થયું કે મારી રો મટીરિયલની પ્રાઇસ કરતા મારી ફિનિશ ગુડ સસ્તી હતી, તો બી અમે માલ લઈને માર્કેટમાંથી આપ્યો. તો એવું કેમ શું કામ એવું શું કામ કરે? જો વર્ડ્સ તો વર્ડ્સ છે કાકા. વર્ડ તો બરાબર, પણ ભાવ વધ્યો છે તો તમને કોકની યારે હું તમને એમ કહું કમિટમેન્ટ કરેલું છે કે ભાઈ હું તને 3 મહિના પછી આ માલ આ ભાવમાં આપીશ, બરોબર. હવે 3 મહિનામાં કોરોના ટાઈમ જે આવ્યો, બરોબર, એ સમય તો એવો થયો કે સપ્લાય ચેન ડિસ્ટર્બ હતી, બધું માલ આવતો બંધ થઈ ગયો, તો પોર્ટ બધા ખાલી પડ્યા હતા. તો ઘણી જગ્યાએ એવું થયું કે અમારે મતલબ કિલો એ અમને 2 રૂપિયા 4 રૂપિયાના માર્જિન હોય, એની જગ્યાએ કિલો 20-20 રૂપિયા અમે લોસ કરતા હતા, પણ તો અમે માલ આપ્યો. અને એને કારણે આજનો સમય એવો છે કે હવે તો મતલબ અમારે ક્યાંય બોલવું જ નથી પડતું કે વી આર કમિટેડ ટુ વર્ડ્સ. આ એક ડિમાન્ડ જ એક બધાને ખબર છે કે ભાઈ રજતમાં વાત કરી છે ને તો એ પૂરી જ થશે, નામ જ ઉભું કરી લીધું છે. અને આ બધી વસ્તુ પેલા હું તમને કહું ને, શરૂઆતમાં જયારે અમે આવ્યા ને ફેક્ટરીમાં, અમે જયારે ચાલુ કર્યું ત્યારે મારી યારે બધા, મેં તમને કીધું 40-40 વર્ષ જૂની ફેક્ટરી, બધા મોટા મોટા મેનેજર માણસો. હવે એ બધા લોકો ની સામે આપણું કઈ પ્રેઝન્સ જ નહોતું. લોકો મતલબ દે વર નોટ કન્સિડર અસ. અને આપણે મજાક કરતા હોય કે આપણી સામે મતલબ જોઈને એમ કે આ શું કરી દેશે તમને. પણ જ્યાં શરૂઆત કરી ત્યાં સારી રીતના જોડાયેલા રહ્યા, બધાની યારે સારા સંબંધ રાખ્યા, સારા જવાબ આપ્યા, સારી વસ્તુ આપી. આજની તારીખમાં ક્વોલિટીની બાબતમાં મારી ફેક્ટરીમાં કાકા એવું છે કે મારી ફેક્ટરીની અંદર કોઈને પાવર નથી, મને બી પાવર નથી કે હું મારી ફોર્મ્યુલાને ચેન્જ કરી શકું. મારા મેન્યુફેક્ચરિંગના માણસો પાસે કોઈ પાવર નથી કે મારી પાસે પાવર નથી. જે ફોર્મ્યુલા અમે 12 વર્ષ પહેલા ફિક્સ કરી છે કે આ રીતના જ આ ફિલ્મ બનશે, એ રીતના જ ફિલ્મ બની શકે. એટલે ક્વોલિટી બી એટલી વસ્તુ સરસ બનાવીએ છીએ કે માણસને લેવું જ પડે અમારી પાસેથી માલ. એટલે 2 પૈસા કમાવા માટે માણસો બધા પ્લે કરતા હોય ને, એ પૈસા હું તો બધા વેપારીને કહું, હજી બાપાને બી કાલે કહેતો હતો કે પૈસા કમાવા માટે ધંધો નથી કરતો, બરોબર છે. અને બહુ સિમ્પલ વસ્તુ છે, હું મારા છોકરાઓને સમજાવું છું ને હું બધાને એક જ વસ્તુ કહું છું કે નફો કરવો હોય ને એટલે 2 જ વસ્તુનું ધ્યાન રાખવાનું. તમારા કોમ્પિટિટર કરતા 1 રૂપિયો ઊંચો માલ વેચવાનો, બરોબર છે, અને તમારા કોમ્પિટિટર કરતા 1 રૂપિયો સસ્તો માલ લઈ આવવાનો. ખરીદી તમારા કોમ્પિટિટર કરતા સસ્તી હોવી જોઈએ, બરોબર છે. અને વેચાણ તમારા કોમ્પિટિટર કરતા 1 રૂપિયો ઊંચું હોય ને કાકા, એટલે ઓલો કમાય કે ન કમાય, તમે તો કમાવાના જ છો. અને એ રીતના હાલે છે, સરસ હાલે છે. આજની તારીખમાં અમારા બધા સપ્લાયર છે, મારી ફેક્ટરીની અંદર જે રો મટીરિયલ આવે છે એ 99.99% મટીરિયલ ઇમ્પોર્ટેડ છે. એમાં મારો મેજર સપ્લાયર છે એ જાપાનીઝ છે, અને એની પાસેથી દર મહિને અંદાજિત મને એમ છે 10 થી 12 કરોડનું મટીરિયલ આવે છે, અને બધું મને વિધાઉટ એલસી આવે છે. અને રજત વિનાઇલ્સ ઇઝ ધ ઓનલી ધેર કસ્ટમર ઇન ઇન્ડિયા કે ત્યાં એ લોકો આપણે જે ડોમેસ્ટિકમાં ઉધારી આપીએ ને એવી રીતના મને ઉધારી આપે. જાપાન વાળાએ મારા માટે ત્યાં એ લોકોએ મારા નામની મતલબ ઉધારીની આખી મતલબ એક ટર્મ બનાવી છે કે ભાઈ રજતને માલ દેવો હોય ને તો આપણે બીજું કઈ માંગવાનું નહીં, બેંક ગેરંટી નહીં, લેટર ઓફ મતલબ ક્રેડિટ નહીં, એલસી વગેરે કાંઈ નહીં, એડવાન્સ પેમેન્ટ નહીં, કાંઈ નહીં. મોટા મોટી ક્રેડિટ છે. એ લોકોએ કોઈ મોટી હારામારી કંપની એને નથી આપતા, પણ એમાં બી કાકા કમિટમેન્ટ છે. હું તમને એમ કહું, એમાં બી ધારો કે મતલબ પૈસા ટાઈમે તમારે ન દઈ શકતા હોય ને તો અમે અગાઉથી મતલબ અઠવાડિયા પહેલા કહી દઈએ ભાઈ જો આ તારીખે ડ્યુ છે ને, એ તારીખની અમારે જન્માષ્ટમીની રજા છે કે દિવાળીની રજા છે કે અમે ક્યાંય બહાર છીએ, એ તને 5 દિવસ પછી મળશે. એટલે એ બી 10-12 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે. હવે આજની તારીખમાં એવું છે કે જાપાન વાળા બી ધારો કે એનો મેનેજર એના શેઠિયાઓને એમ કે ને કે આ રજતને માલ નથી દેવો તો મેનેજર રહ્યો જાય, શેઠિયો ન હોય. એવું 1-2 વાર થઈ ચૂક્યું ભાઈ કે બધા એમ કોક નવા આવે ને મેનેજર કે આપણે એને શું કામ ઉધારી દઈએ છીએ. એ લોકો તો પૈસા વાળા છે, પાર્ટી મતલબ છે, બેંક નથી વાપરતી, તેની પાસે આપણે રોકડા શું કામ ન લઈએ. તો એનો શેઠ છે ને એ એના માણસને બદલાવી નાખે કે તું યાર રજતની અમારો સંબંધ ક્યાં ખરાબ કરાવડાવે. સારું છે, ભગવાનની દયાથી સારા મિત્રો છે. ધવલભાઈ મતલબ અમારા સારા એવા મિત્ર છે. આજની તારીખમાં બી ગમે ત્યારે જરૂર હોય ત્યારે મને ફોન કરેલો છે. એ રીતના એટલે બધા સારા સંબંધ બધા ગોઠવાઈ ગયેલા છે, બિઝનેસ રિલેશન. આમ ફ્યુચર પ્લાનિંગમાં હવે શું કઈ રીતે આવતા 2 વર્ષ પછી 5 વર્ષ પછી શું વિચારો છો, કેવી રીતે વિચારો છો? આ ફાર્માસ્યુટિકલ રીતે કરો છો? ફાર્મા છોકરાઓ માટે કર્યું છે. છોકરાઓએ મતલબ સીધા શેઠ નો બને એટલા માટે એને ચેલેન્જ આપેલી છે
અને અહીંયા બી મતલબ એ પૂરું થાય, પોતાને સાબિત કરે. એને સાબિત કરવાનું છે. મોટી વાત એના કરતા કાકા, હું તમને એમ કહું કે 22 વર્ષનો મારો ભત્રીજો છે, બરોબર છે, ઈ આવીને સીધો મારા 60 વર્ષ 55 વર્ષના મારા માર્કેટિંગના માણસની યાર એને કેવી રીતના વાત કરવી ને, જો ઈ માર્કેટમાં હશે ને તો જ એને ખબર પડશે. બાકી જો ઈ સીધો થશે. હા, તો એને ખબર હશે કે મારે આને કેટલો રિસ્પેક્ટ દેવાનો, કેવી રીતના વાત કરવાની. જો અહીંયા સીધો શેઠ બની ગયો હોય ને તો એને તેમ લાગે કે આ લોકો તો મારા નોકર છે. એટલે ઈ વસ્તુ ન બને, છોકરાઓનું ભવિષ્ય સારું રહે એના માટે એને આખો બિઝનેસ આપ્યો છે. અહીંયા બી અમે આજની તારીખમાં હજી અમે નવા સેટઅપ કરીએ છીએ. ફાર્માસ્યુટિકલ માર્કેટ ઇન્ડિયાની પ્લસ જ થવાની છે કાયમી માટે. હા, એ તો વધવાનું. હા, કારણ કે દુનિયા આખીમાં મેડિસિનમાં ભારતનું નંબર 1 નામ છે. ગુજરાત તો બેસ્ટ. ગુજરાત બેસ્ટ છે. એમનો ક્વોલિટીમાં ને એમાં બધે ચાઇના ભલે મેન્યુફેક્ચરર છે પણ મેડિસિન માર્કેટમાં ઇન્ડિયાનું નામ પેલું છે. હા, એટલે ઇન્ડિયાનું નામ પેલું છે. ઇન્ડિયામાં બી અમે એક્સપોર્ટ બી કરીએ છીએ ઘણી જગ્યાએ. ત્યાં બી મતલબ આપણી પાસે સારી રેપ્યુટેશન છે બધી જગ્યાએ. એટલે હજી ધીમે ધીમે વધાઈને જશું. મોટા મોટા ટાર્ગેટ બધા લઈને બેઠા છીએ કે ભાઈ સારામાં સારું કામ કરવું, મોટા માણસોની હારે મતલબ જે સેટઅપ થયેલા છે એ બધાને આપણે પૂરેપૂરા ફિનિશ કરવા, ઓન ટાઈમ કરવા, એટલે આવું બધું કરી રાખીએ છીએ. અચ્છા, નવા યુવાનો કંઈક ઉદ્યોગ કરવા તરફ આગળ વધતા હોય તો એને શું શિખામણ કે સલાહ આપો છો? હું મારા છોકરાને એવી સલાહ કાયમી માટે આપું છું. એ તમારા છોકરાને આપો છો એવું જ અમારા ઉદ્યોગ સાહસિક મારા છોકરાઓને હું કાયમી સલાહ આપું છું કે હંમેશા છે ને તમે તમારી જબાન ઉપર ટકેલા રહ્યો. કમિટમેન્ટ આપ્યું, તમે શું બનાવો છો ને, બરોબર છે, એના કરતા મોટું ઇમ્પોર્ટન્ટ છે કે તમે શું જવાબ દો છો. કમિટમેન્ટ ને વળગી રહ્યો, બરોબર છે. પછી બીજી વસ્તુ કાકા, આ દુનિયામાં એવું ક્યાંય નથી કે તમે સારી વસ્તુ બનાવો ને તો જ વધુ હાલે અને નબળી વસ્તુ બનાવો ને તો ન હાલે. પણ તમે જે કઈ બી બનાવો ને એમાં તમે કન્સિસ્ટન્સ રહ્યો. તમે નબળું બનાવો છો ને તો તમે નબળું જ બનાવી રાખો, પણ તમે એક વખત સારું બનાવો, એક વખત નબળું બનાવશો ને તો સામેવાળાને તમારી ઉપર ભરોસો નહીં. એટલે તમે જે ધારો કે ઘણી જગ્યાએ એવું હોય કે ભાઈ હું તમને એમ કહું ને કે તમે કોઈ બી વસ્તુ લેવા જાવ છો તો એવું તો નથી કે આપણે કોઈ બી ગાડી લેવા ગયો તો કોઈ એવું નથી મર્સિડીઝ જ લેવાનો છે, મારુતિ બી લઈ આવે છે, બરોબર છે. નાનું સસ્તું લેવાનું, સસ્તું લેવાનું. પછી મતલબ જે ભાવ તમે દો છો ને કસ્ટમરને, બરોબર છે, એ ભાવ પ્રમાણે તમારી પ્રોડક્ટ હોવી જોઈએ કે સામેવાળાને ક્યારેય એમ ન થાય કે મેં આ ખોટી વ્યક્તિ ખોટી પાસેથી ખોટા ભાવે વસ્તુ લઈ લીધી, છેતરાણા નથી. હું આજની તારીખમાં મારા કસ્ટમરને બધાને કહું કે હું તમને 100 રૂપિયાની વસ્તુ દઉં છું ને તો એ વસ્તુની માર્કેટમાં કન્ફર્મેશન 95 રૂપીસનું છે. 2-5 રૂપિયા મારો નફો હોઈ શકે, પણ તમે મારી વસ્તુને ગામમાં 100 રૂપિયામાં લઈને જો વેચવા જાવ ને ગામમાં, તેના 95 રૂપિયા આવે ને એની ગેરંટી હું દઉં છું કે તમને ક્યારે એમ ન થાય કે આ વસ્તુના 50 રૂપિયા છે, આ ભાઈ મારી પાસે 100 રૂપિયા લીધા છે. એટલે બાળકોને, નવા ઉદ્યોગ વાળાઓને મોટા મોટી વાત કન્સિસ્ટન્સી, કે જે કરો એ કાયમી એક ધારું કરો, બરોબર છે, અને જબાનને પકડીને રાખો. કારણ કે આજના સમયની અંદર માણસો માટે સારામાં સારું વસ્તુ તમારી ઉપર જો ફેથ આવશે ને તો એની ઉપર જ આવશે કે આ વ્યક્તિ એની જબાન ઉપર ઉભો છે ને તો એ બધી જગ્યાએ તમારી હારે ના રહેશે. બહુ ઇમ્પોર્ટન્સ છે કાકા, બહુ ઇમ્પોર્ટન્સ છે. પેલા મને એમ હતું કે હું જયારે શરૂઆત કરી ને ત્યારે એમ હતું કે આ વર્ડ્સ જે મારા છે એ માર્કેટને એટલા બધા ઇમ્પ્રેસ કરશે કે નહીં, પણ આજે બધી જગ્યાએ એમ જ પ્રેક્ટિકલી કરે જ છે. આજે કાકા હું તમને કહું ને, માણસો સામેથી એમ કે ભાઈ તમે રજતમાં કામ કરો છો ને તો તમે સુઈ જાઓ. મારા કસ્ટમર છે જે લોકો મને અઢળક માલ સપ્લાય કરે છે, બરોબર છે, એ લોકોને ક્યારે એટલે ક્યારે રાતના સુતી વખતે વિચાર નહીં આવે કે આના પૈસા કાલે આવશે કે નહીં આવે. મારા કસ્ટમરને ખબર છે કે વિમલભાઈ એકવાર કીધું કે માલ કાલે પહોંચશે, એટલે કાલે પહોંચે જ. હા, એટલે જે કમિટમેન્ટ છે ને, અને એને કારણે સામેવાળાઓને નિરાશ છે. હવે હું તમને એમ કહું કે કોઈ બી વ્યક્તિ છે જે પરચેઝિંગ મેનેજર હોય કે સેલ્સ મેનેજર હોય, એને કેટલા બધા માણસોને સંભાળવાના હોય. જો એ તમારી યારે કામ કરે છે ને એમાં એને કમ્ફર્ટ હશે ને તો એ બીજા 5 જણાને એક બાજુ મૂકી દેવાનો છે કે આની યારે જ કામ કરો. બીજી બધી વસ્તુ હેડેક કોને અત્યારે આજના સમયમાં એટલા સ્ટ્રેસ છે બધા પાસે, એટલે કિંમતમાં મેં તમને કીધું ને એમ ફિક્સ જ છે. બધાને હું એમ કહું, હું તમને સર્વિસ જ એવું દઉં છું, તમારે ભાઈ મને રૂપિયો 2 રૂપિયા એમણે વધારે જ દેવાના હોય અને તે એગ્રી. એ કઈ મોટી વાત નથી. એમ અડધો 1% ભાવ વેરિએશન હોય ને એ બહુ મોટી મેટર ન થતી. સારું છે પણ તો બી સારી આખું યુનિટ ડેવલપ કર્યું છે નાના સેન્ટરમાં, બેકવર્ડ એરિયાની અંદર. કાકા બેકવર્ડ એરિયા હું આને નહીં કહું,
ભલે ડેવલપ નથી થયેલો, ગવર્મેન્ટે બેકવર્ડ ડિક્લેર બેકવર્ડ છે પણ ડેવલપ નથી થયો. હું તમને અનડેવલપ્ડ એરિયા છે, ડેવલપ નથી થયો. પણ મારા જેવા માણસો બધી રીતના મહેનત કરતા હોય છે. અમારી આજુબાજુમાં બી ઘણી જગ્યાએ ફેક્ટરી માણસો મહેનત કરતા હોય છે અને ધીરે ધીરે ડેવલપ થતું હોય છે. પહેલેથી જ થોડુંક પોલિટિકલી સૌરાષ્ટ્રનું ઇમ્પોર્ટન્સ નથી રહ્યું, એને કારણે અહીંયા મોટી ઇન્ડસ્ટ્રીઝ ને એવું બધું નથી આવ્યું. પણ તો બી અત્યારે અમે ફાર્માની ફેક્ટરી કરી છે. હું બધાને કહું છું કે આવતા 5-10 વર્ષની અંદરનો મારો ટાર્ગેટ છે કે સૌરાષ્ટ્રની અંદર ઓછામાં ઓછી નવી 50-100 ફાર્મા ફેક્ટરી બને. આવી જ જોઈએ. બરોબર. અને એના માટે હું બધાને મદદ કરીશ. જે લોકોને મારી ફેક્ટરી જોવી હોય ને, બરોબર છે, બધાને દેખાડીશ કે જો ફાર્માની ફેક્ટરી આવી. આજ સુધી એવું છે કાકા કે કોઈ માણસને, ઇવન મેં મારા માટે ફાર્માની ફેક્ટરી જોવામાં લગભગ 4 વર્ષ લાગી ગયા બિઝનેસ કરતા કરતા. બરોબર. એની જગ્યાએ મેં સામેથી હું બધાને દેખાડીશ કેમ બિઝનેસ થાય, એ તમને શીખવાડીશ. અને છોકરાઓ અહીંથી બધા જે ભણી ભણીને બહાર જે જગ્યાએ નોકરીઓ કરે છે એના કરતા એને નોકરી અહીંયા મળશે, નોકરી અહીંયા મળશે. પછી બધા એક જહાજ સ્પિનિંગ મિલ કરે કે ખાલી રાજકોટમાં જાવ તો તમને ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ને કાસ્ટિંગના એના જ બધા કારખાના, કિચનવેરના જ કારખાના, એની જગ્યાએ થોડુંક કંઈક ડિફરન્ટ કરે ને તો વધારે સારી ઇમ્પ્રેશન આવે, સૌરાષ્ટ્રનું નામ મોટું થાય. ના સાહેબ, પોલ્યુશન તો દુનિયા આખીમાં તમે ગમે એ ધંધો કરો, જેતપુરની અંદર બધા સાડીના કારખાના છે, એના જેટલું પોલ્યુશન ફાર્મામાં નથી હોતું. અને ફાર્માની અંદર જે બધી મશીનરી છે એટલી બધી હાઈ પ્રોફાઇલ મશીનરી હોય છે કે ત્યાં પોલ્યુશન છે ને બહુ માર્કેટ છે. અને આપણા છોકરા મહેનતુ છે. હું તમને આખા ઇન્ડિયાને હું હરું ફરું છું ને, મેં એટલું નક્કી કર્યું છે કે સૌરાષ્ટ્રનો છોકરો જે મહેનત કરે છે ને એવો કોઈ ગુજરાતમાં નથી કરતો. અને ગુજરાતના સૌરાષ્ટ્રમાં પર્ટિક્યુલર પટેલ કોમ્યુનિટીના છોકરા મહેનત કરે એટલો તો કોઈ નથી. એટલે પટેલ કોમ્યુનિટી બી છે, બીજા બી છે, પણ હું તો એમ કહીશ સૌરાષ્ટ્રમાં જે બાળકો મહેનત કરે ને એટલું ગુજરાતમાં કોઈ નથી કરતું. અને ગુજરાતનો બાળક જે મહેનત કરે ને એવું તો ઇન્ડિયામાં કોઈ કરતું જ નથી. હા. અને પાછી બીજી વસ્તુ કેવી છે, બીજે બધે મોટા સેન્ટરમાં તમે જાઓ ને તો એની પાસે મતલબ સામેવાળા પાસે એની કેપેસિટી હોય ને એના કરતા તમને 10 ગણું દેખાડે છે. સૌરાષ્ટ્રમાં એવું છે અહીંયા તમે કે એની કેપેસિટી હોય ને એ દેખાડવી જ નથી. એ લોકોને મહેનત જ કરવી છે. હાર્ડવર્કિંગ છે. એને કારણે જ આગળ છે ને સાહેબ. તમે જોવો આટલા વર્ષ થયા સૌરાષ્ટ્રને કોઈ પોલિટિકલ બેનિફિટ નથી મળ્યો તો સૌરાષ્ટ્ર આના દિવસમાં આગળ છે. તમે મુંબઈ અને રાજકોટના બિઝનેસ નું કમ્પેરિઝન કરો ને તો મુંબઈ ક્યાંનું ક્યાં કહેવાય, રાજકોટનું કોઈ કંપની, પણ તો બી રાજકોટમાં અને મુંબઈમાં રિયલ એસ્ટેટના ભાવ તો સરખા જ છે. એનો મતલબ કે સૌરાષ્ટ્રનું પોતાના બળ ઉપર ઉભેલું છે. એટલે સારું છે કાકા. હું તમને કહું ને બધું જે રીતના સૌરાષ્ટ્રનું ડેવલપમેન્ટ થાય છે, આપણા બાળકો બહાર ન જાય. હું તો બધી જગ્યાએ મેઇન ઈ જ છે કે ભાઈ આપણા બાળકો, કારણ કે નાની નાની પરિવાર છે, હવે એક એક ઘરમાં બાળક છે ને એ જો બહાર જાય તો પછી અહીંયા વડીલો એના કરતા અહીંયા ફેક્ટરી કરે, ઘરે રહીએ અને અડધો રોટલો ખાય અને બારે મહેનત જ કરવી છે. તો જો અહીંયા સ્કોપ મળશે તો એ અહીંયા મહેનત કરશે. ના, સરસ. આપની સાથે વાત કરવાની ખરેખર આનંદ આવ્યો. થેન્ક યુ કાકા. અને સરસ રીતે આપની વાત થઈ. આભાર. થેન્ક યુ કાકા. થેન્ક યુ.